નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસામાં પાલિકાની બેદરકારીનો ભોગ। શ્રીરામ જલાણી શોપિંગ સેન્ટરની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી। બનાસકાંઠા જિલ્લોના વેપારી મથક ડીસા શહેરમાં ભરચક વિસ્તારમાં આવેલ શ્રીરામ જલાણી શોપિંગ સેન્ટર ખાતે પ્રોટેક્શન દિવાલ અચાનક તૂટી પડતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। ઘટનાની વેળાએ રાત્રિ સમય હોવાને કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ બનાવે અનેક સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ શોપિંગ સેન્ટરની નીચેના શેડ સહિત દબાણો અને જોખમી માળખા અંગે અગાઉથી જ લેખિત રજૂઆત પાલિકા સમક્ષ કરવામાં આવી હતી, છતાંય સમયસર કાર્યવાહી ન થતાં અંતે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હોવાનું કહેવામાં આવે છે। વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી। પાલિકા તંત્ર અને શોપિંગ સેન્ટરના માલિકોની બેદરકારી સામે વેપારીઓએ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હાલ શહેરમાં સુરક્ષા અને બાંધકામોની ગુણવત્તા અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે। નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું જવાબદાર તંત્ર હવે જાગશે? રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।